હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ઘઉંના લોટના બિસ્કિટ। આ બિસ્કિટને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો। ખૂબ જ સ્વાદવાળા બનીને તૈયાર થાય છે। ખૂબ જ ક્રિસ્પી અને દેખાવમાં એકદમ નાનખટાઈ જેવા લાગે છે। તો મિત્રો, એકદમ હેલ્ધી આ બિસ્કિટની રેસિપી છે અને ખૂબ જ સારી વાત તો એ છે કે આમાં આપણે ક્યાંય ખાંડનો ઉપયોગ કરવાના નથી। આ બિસ્કિટ બનાવવા માટે આપણે ગોળ વાપરીશું। તો અહીંયા સૌથી સારી વાત એ છે કે ગોળથી બને છે। અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના। તો આવી રીતે ઢીલો ગોળ હોય તો વધારે સારું, નહીતર પછી આપણે ચાકુની મદદથી ગોળ છે એને છીણી અથવા તો ભાંગી અને નાખી દેવાનો રહે। ગોળ છે એને મેં છોલી અને લઈ લીધો છે। તો અહીંયા ગોળ છે વાટકીના માપનો જ છે, પણ ઢીલો છે એટલે અંદર બેસી ગયો છે। તમારે જો આની જગ્યાએ ખાંડ લેવી હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો। તો ખાંડ છે તમારે થોડી ઓછી લેવી, અથવા તો તમને જેટલું ગળ્યું ફાવે એટલી લેવાની, કેમ કે ખાંડ છે એ ગોળ કરતાં વધારે ગળી હોય છે। તો અહીંયા ઘઉંનો લોટ લેશું આપણે। અહીંયા 1 કપ ભરીને ઘઉંનો લોટ છે તો અડધો કપ ભરીને અહીંયા ગોળ લીધો છે, અને ગોળ કરતાં અડધું આપણે અહીંયા દૂધ લીધું છે। આ દૂધ છે એ એકદમ હુંફાળું દૂધ છે। આપણે ખૂબ વધારે બોઇલ્ડ ગરમ દૂધ નથી લેવાનું, એકદમ હુંફાળું, જેથી કરીને ગોળ છે એ આરામથી એમાં મેલ્ટ થઈ જાય એટલું જ આપણે ગરમ લેવાનું છે। તો અહીંયા દરેક વસ્તુનું માપ તમે એક વખત ચેક કરી શકો છો। અહીંયા 1 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે તો એનાથી અડધો આપણે ગોળ લીધો છે, અને એનાથી અડધું આપણે અહીંયા દૂધ લીધું છે। તો મિત્રો, એકદમ સરસ અને મસ્ત રેસીપી બનીને તૈયાર થાય છે, અને આપણે ઝટપટ બનાવી લઈએ। તો અહીંયા એક બાઉલની અંદર બધો ગોળ છે એને આપણે પહેલાં કાઢી લઈએ, અને જે દૂધ લીધું છે એ દૂધને આપણે એમાં નાખી દઈએ। તો અહીંયા ગોળ ઢીલો છે, પણ છતાંય એને દૂધની અંદર મિક્સ થવામાં થોડો સમય લાગશે। થોડી વાર માટે આપણે આવી રીતે મિક્સ કરી લઈએ, અને પછી એને આપણે મૂકી રાખીશું। તો અહીંયા દૂધનું પ્રમાણ તમારે આટલું રાખવું, પછી જો જરૂર પડે મિત્રો તો તમે વધારે વાપરી શકો છો। તો અહીંયા ગોળ છે એ દૂધની અંદર સારી રીતે મેલ્ટ થઈ જશે। આપણે થોડી વાર માટે એને એક સાઈડ પર મૂકી દઈએ। હવે મેં અહીંયા મિક્સિંગ બાઉલ લઈ લીધું છે, અને એના અંદર આપણે જે લોટ છે એને નાખી દઈએ। તો અહીંયા લોટ છે ને એને એકદમ સરસ મજાનો ચાળી અને મેં તૈયાર રાખ્યો છે। હવે આપણે આમાં એક નાનો ચમચો ભરી અને મોણ નાખીશું। તો અહીંયા હું દેશી ઘી વાપરું છું, જે ચોખ્ખું ઘી હોય છે એ। તમે અહીંયા ડાલડા વાપરી શકો છો, તેલ પણ વાપરી શકો છો, કોઈ પણ વસ્તુ વાપરી શકો છો। હવે મોણને આપણે લોટની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ। એ લોટને એકદમ મસળી અને ઘી છે એ બધું જ લોટ અને ઘી બંને મિક્સ થઈ જાય એ રીતે આપણે કરવાનું છે। તો અહીંયા આપણે સારી રીતે મોણ આપી દીધું છે લોટને। અહીં તમે જોઈ શકો છો કે આ રીતે મુઠ્ઠી વળે છે। તો આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ છે એ નાખવાનું છે। હવે અહીંયા ગોળ અને દૂધ છે એ થોડા બાકી છે મિક્સ થવાના, તો આપણે ચમચીથી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આવી રીતે ગોળ અને દૂધ મિક્સ થશે ને એટલે એકદમ સરસ જાડું મિશ્રણ તૈયાર થઈ જશે। તો અહીંયા જો દૂધની અંદર ગોળ છે એ બધો જ સારી રીતે ઓગળી ગયો છે, અને આ રીતે મેં તમને કહ્યું એમ મિલ્કમેડ ટાઈપનું એક સરસ મજાનું મિશ્રણ બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે આ મિશ્રણ વડે જ લોટને બાંધવાનો છે। તો આપણે હવે મિશ્રણને થોડું થોડું નાખતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે। તો આ રીતે જરૂર પડે એમ નાખતું જવાનું છે। તો અહીંયા આ રીતે આપણે થોડું ઘણું બાઇન્ડિંગ થાય એટલે આ લોટ છે અને આપણે થોડી વાર માટે રેસ્ટ થવા દઈશું, અને ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ। તો અહીંયા રેસ્ટ થવા દેવાનું કારણ એ છે કે આના અંદર દૂધ અને ગોળ છે એ સારી રીતે મિક્સ થઈ જશે, અને એનું ટેક્સચર છે એકદમ સરસ થઈ જશે। તો લોટનું મિશ્રણ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે થોડી આગળની તૈયારી કરીએ। અહીંયા મેં 8 થી 10 જેટલી બદામ લીધી છે। હવે બદામને આપણે કટ કરી લઈએ। તો આ રીતે થોડા થોડા મોટા પીસ રાખીશું, જેથી કરીને આપણને બિસ્કિટની અંદર એનો સરસ ક્રંચ આવે છે। આના અંદર તમે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો। તો અહીંયા બદામને મેં કટ કરી લીધી છે। હવે આપણે અહીંયા લઈશું 2 ચમચી જેટલા સફેદ તલ, કેમ કે આની અંદર તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને દેખાવ પણ ખૂબ જ મસ્ત લાગે છે। અને સાથે સાથે લઈશું અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું નાળિયેરનું ખમણ। તો આના અંદર નાળિયેરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। નાળિયેરનું ખમણ તમને ભાવતું હોય તો તમે ઓછું કે વધારે કરી શકો છો। ગેસ ઓન કરી અને મેં કડાઈ મૂકી દીધી છે, અને એના ઉપર આપણે આ ત્રણેય વસ્તુ જે લીધી છે એને એડ કરીશું। તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે શેકી લેવાની છે। તો અહીંયા કોઈ તમારે ઘી કે તેલનો યુઝ નથી કરવાનો, એમનેમ જ તમે સારી રીતે શેકી લેશો, કેમ કે નાળિયેરનું જે ખમણ છે એના અંદર થોડું તેલનું પ્રમાણ પણ હોય છે। તો આ રીતે એકદમ ધીમા તાપે આ બધી જ વસ્તુને આપણે શેકી લઈએ। તો શેકવાથી શું થશે મિત્રો કે એનો જે ટેસ્ટ છે એકદમ સરસ આવે છે। એ તમે જોઈ શકો છો કે નાળિયેરનું ખમણ અને બદામ છે સરસ મજાની બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો અહીંયા છે એ આપણી આ ત્રણેય વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે। લોટને આપણે રેસ્ટ થવા દીધો તો એ જોઈ લઈએ। તો અહીંયા લોટને જે રેસ્ટ થવા દીધો તો તમે જોઈ શકો છો કે એના અંદર બધું જ જે દૂધ અને ગોળ છે એ સારી રીતે ઓબ્ઝર્વ થઈ ગયું છે। હવે આપણે આમાં જરૂર પ્રમાણેનું વધારે ઉમેરીશું। તો અહીંયા ડ્રાયફ્રૂટ્સ, ટોપરું અને તલ જે આપણે શેકેલા છે એને આપણે ઉમેરી દઈએ।
અને ચમચીની મદદથી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જે મિશ્રણ વધ્યું છે એ મિશ્રણને આપણે નાખતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો અહીંયા લોટને આપણે બાંધી લીધો છે. તો તમે લોટને જોઈ શકો છો કે એકદમ કઠણ પણ નથી અને સાવ ઢીલો પણ નથી. તો આ રીતે આપણે બાંધીને તૈયાર કરી લીધો છે. હવે અહીંયા ઘીવાળી આવી રીતે હથેળી કરી લેશું અને આ રીતે આના અંદરથી આપણે નાના નાના લુવા કરી લેશું અને પછી એને બે હથેળી વચ્ચે દબાવી અને આ રીતે શેપ આપી દેશું. તો આ રીતે આપણે બધા જ બિસ્કિટ છે એને તૈયાર કરી લઈએ. તો અહીંયા તમે મોટી સાઇઝ રાખવી હોય તો પણ રાખી શકો છો, પણ નાના નાના ક્યુટ બિસ્કિટ ખૂબ સરસ લાગે છે. અને એના ઉપર જે કંઈ ક્રેક હોય એમને એમ રહેવા દેવાની, કેમ કે તળાશે ને તો આ ક્રેક છે એકદમ સરસ લાગે છે. તો હું તમને અહીંયા હજી એક કરીને બતાવી દઉં છું. તો આ રીતે લુવો લેવાનો અને પછી બંને હાથ વચ્ચે આપણે આ રીતે ગોળ વાળી દેવાનું છે, આ રીતે, અને પછી હથેળીથી સહેજ પ્રેસ કરવાનું. તો આ રીતે આપણે બધા જ બિસ્કિટ છે એને વાળી દઈએ. તો વચ્ચેનો ભાગ છે ને એ બહુ આપણે થીક નહીં રાખીએ, થોડો આ રીતે દબાવી અને ચપટો કરી લેશું, જેથી કરીને બિસ્કિટ છે એ જ્યારે બને ત્યારે એકદમ સરસ અંદરથી પણ શેકાઈ જાય. આપણે બિસ્કિટને સરસ શેપમાં લઈ લીધા છે. તો અમુક જગ્યાએ તમે જોઈ શકો છો કે બદામ છે એના ટુકડા ઉપર આવી ગયા છે. તો તમારી પાસે ટુકડા પડ્યા હોય અથવા તો થોડા ટુકડા કરીને તમે આ રીતે ગાર્નિશિંગ માટે પણ ઉમેરી શકો છો. તો મિત્રો, આ જે બિસ્કિટ છે એને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અથવા તો તમે એને નાસ્તામાં પણ આપી શકો છો. એકદમ હેલ્ધી છે, કેમ કે આપણે આમાં ખાંડનો ઉપયોગ નથી કર્યો અને સાથે સાથે દૂધ અને ગોળનો પણ ઉપયોગ કર્યો છે. તો શિયાળાની અંદર ગોળની વસ્તુ ખાવી શરીર માટે ખૂબ જ સારી છે. એટલા માટે આપણે અહીંયા ગોળથી સારામાં સારા કઈ રીતે બિસ્કિટ બની શકે એ મેં તમારી સાથે શેર કર્યું છે. એક પેનની અંદર મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ આવી ગયું છે કે નહીં આપણે જરા ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે તેલ સરસ આવી ગયું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસને આપણે ધીમો કરી લેશું, કેમ કે આપણે આ બિસ્કિટ છે એને એકદમ ધીમા તાપે કરીશું. ખૂબ ઝાઝી ફ્લેમ ઉપર આપણે નહીં તળીએ, નહીં તો શું થશે કે અંદરથી બિસ્કિટ છે એ કાચા રહેશે. ઉપર તળાઈ જશે પણ અંદરથી આપણને કાચા લાગે. તો એકદમ ક્રિસ્પી ને ખસ્તા બનાવવા હોય ને મિત્રો, તો આપણે આ રીતે એકદમ ધીમી ફ્લેમ ઉપર થોડો સમય લાગે પણ બિસ્કિટ ખૂબ સરસ બનીને તૈયાર થશે. તો અહીંયા એક સાથે બહુ ઝાઝા પણ નહીં નાખીએ, તો જેટલા તેલની અંદર ડૂબે એટલા જ આપણે નાખીશું, કે ભલે આપણે બે બેચમાં બનાવવા પડે. અને થોડા થાય પછી આપણે એને અંદર ચમચો નાખીને હલાવી લેશું. તો અહીંયા નહીં ઈનો, નહીં બેકિંગ પાવડર કે નહીં મીઠો સોડા, કશું જ આપણે નાખ્યું નથી, પણ છતાંય આપણા બિસ્કિટ છે એકદમ ખસ્તા અને ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો બિસ્કિટનો લુક પણ તમે જોઈ શકો છો, એકદમ સરસ બનીને તૈયાર થાય છે. આ રીતે એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે 2 થી 3 મિનિટ માટે રહેવા દેશું અને ગેસની ફ્લેમને આપણે બિલકુલ નહીં વધારીએ. તો બસ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બિસ્કિટનો કલર સરસ મજાનો બ્રાઉન કલર જેવો આવી ગયો છે. તો અહીંયા આપણે એને કાઢી લેશું. બહુ વધારે બ્રાઉન કલર આપણે નહીં થવા દઈએ, નહીં તો કાળા પડી જશે. તો અહીંયા આપણે બીજી બેચને પણ એ રીતે તળી લઈએ. તો અહીંયા આપણી બીજી બેચ પણ રેડી થવામાં છે. તમે જોઈ શકો છો કે બિસ્કિટ છે એનો કલર એકદમ મસ્ત આવ્યો છે. તો અહીંયા આપણી બીજી બેચ રેડી થઈ ગઈ છે. તો એને પણ આપણે ડીશની અંદર કાઢી લઈએ. તો આપણે બધા જ બિસ્કિટને જુઓ તળી લીધા છે અને લુક વાઇઝ પણ બિસ્કિટ સરસ બનીને તૈયાર થયા છે. તો અહીંયા આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ખસ્તા અને નાનખટાઈના લુક જેવા જ બિસ્કિટ બનીને તૈયાર થયા છે. હજી આ બિસ્કિટ ગરમ છે એટલે થોડા આપણને નરમ લાગશે. થોડા ઠરી જાય પછી હું તમને એ કેટલા ક્રિસ્પી થયા છે એ પણ બતાવું છું. તો મિત્રો, આપણા બિસ્કિટ સરસ મજાના ઠરી ગયા છે અને એટલા મસ્ત બનીને તૈયાર થયા છે કે જોઈને જ આપણું મન ખુશ થઈ જાય. તો અહીંયા હું તમને એક બિસ્કિટ તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો એકદમ સરસ અને ખૂબ જ ખસ્તા, તમે જાણે નાનખટાઈ લાવ્યા હો એ ટાઈપનું ટેક્સચર બનીને તૈયાર થયું છે. તો ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે અને બાળકોને આ બિસ્કિટ ખૂબ જ પસંદ આવશે. તો બાળકોને શિયાળાની અંદર ગોળ ખવડાવવા માટે અને ખૂબ જ હેલ્ધી નાસ્તો બનાવવા માટે એક વખત આ બિસ્કિટ તમે ચોક્કસથી ઘરે બનાવજો. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટમાં પણ એકદમ લાજવાબ બનીને તૈયાર થાય છે. ટિફિન બોક્સ હોય કે સવારનો નાસ્તો કે સાંજે બાળકોને રમતા રમતા કશું ખાવાનું મન થાય તો આ બિસ્કિટ તમે એને આપી શકો છો. હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ છે, જેથી બાળકો હોંશે હોંશે ખાશે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા આ બિસ્કિટની રેસિપી મોકલી આપો, જેથી એ લોકો પણ આવા સરસ મજાના બિસ્કિટ પોતાના ઘરના પરિવાર માટે બનાવીને તૈયાર કરી શકે અને તમને થેન્ક યુ કહી શકે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.